Before we go ahead, let me introduce myself. Hi friends, I'm Naresh Prajapati. I am the director of two companies, VIP Academy Private Limited and KD Films Private Limited. I have been teaching English since 1996. હું 1996થી ઇંગ્લિશ શીખવાડી રહ્યો છું. હું એક મેમરી ટ્રેનર પણ છું અને મેં મેમરી ઉપર ઘણી બધી સ્કૂલ્સ, કોલેજીસ અને બેંકમાં પણ લેક્ચર્સ આપેલા છે. એઝ અ કોર્પોરેટ ટ્રેનર મેં ગુજરાત ગવર્મેન્ટ અને ઘણી બધી કંપની સંસ્થાઓમાં પણ ટ્રેનિંગ આપેલી છે. નાઉ લેટ્સ લર્ન સમથિંગ ન્યૂ. દોસ્તો, તમારી સામે બે સ્પેલિંગ છે. એક છે એરપ્લેન અને બીજો છે એરોપ્લેન. આ બંનેમાંથી કયો સ્પેલિંગ કરેક્ટ છે એ આપણે એન્ડમાં જોઈશું. અત્યારે આપણે શીખવાના છીએ એરપોર્ટ રિલેટેડ વર્ડ્સ. ઓકે, તો એરપોર્ટ સંબંધી શબ્દો વોકેબ્યુલરી શીખવાના છીએ. નંબર 1 ઇઝ ઈ ટિકિટ. તો ઈ ટિકિટ કોને કહેવાય? સો સપોઝ તમારે અહીંથી અમદાવાદથી સપોઝ મુંબઈ જવું છે, એના માટે તમે મોબાઈલથી ઓનલાઈન એપ્લિકેશન્સથી તમે ટિકિટ બુક કરાવો છો અને તમારા ઈમેલ એડ્રેસ કે તમારા વોટ્સએપ નંબર પર જે ટિકિટ આવે છે એને કહીશું ઈ ટિકિટ. હવે દોસ્તો, એ જે ઈ ટિકિટ છે એની તમે પ્રિન્ટ કઢાવો છો તો ઇટ બીકમ્સ હાર્ડ કોપી ઓફ ધ ઈ ટિકિટ. નેક્સ્ટ ઇઝ ટર્મિનલ. તો ટર્મિનલ કોને કહેવાય? તો ટર્મિનલ ઇઝ અ બિલ્ડિંગ. તો ટર્મિનલ એક બિલ્ડિંગ છે દોસ્તો એરપોર્ટનું. સપોઝ અમદાવાદની વાત કરીએ તો અહીંયા 2 ટર્મિનલ છે. સપોઝ મુંબઈની વાત કરીએ તો 2થી વધારે, દિલ્હીમાં પણ એ રીતે વધારે હશે. ટર્મિનલનો મેઇન પર્પઝ એ હોય છે કે ટ્રાફિકને મેનેજ કરી શકાય. જ્યારે એરપોર્ટ મોટું હોય ત્યારે ટર્મિનલ વધારે હોય તો મેનેજ થઈ શકે. દેન કમ્સ ડોમેસ્ટિક એરપોર્ટ. તો દોસ્તો, ડોમેસ્ટિક એરપોર્ટ કોને કહીશું? સપોઝ તમારે કન્ટ્રીની અંદર જ ઇન્ડિયાની વાત કરીએ તો તમે અમદાવાદથી મુંબઈ કે અમદાવાદથી બેંગ્લોર કે અમદાવાદથી દિલ્હી તમે જાઓ છો, એટલે એક જ કન્ટ્રીની અંદર જે એરપોર્ટથી તમે જાઓ છો એને કહીશું ડોમેસ્ટિક એરપોર્ટ. ઓકે, નાઉ કમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં જવા માટે જે એરપોર્ટ વપરાય છે, યુઝ થાય છે, દેટ ઇઝ નોન એઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બંને છે, ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ઓકે, દેન કમ્સ અરાઇવલ. દોસ્તો, જે રીતે ટુ ગો એટલે જવું થાય એ જ રીતે ટુ અરાઇવ એટલે આવી પહોંચવું, અને એમાંથી બનેલો શબ્દ અરાઇવલ છે એટલે કે આગમન. ઓકે, હવે એનું ઓપોઝિટ છે ડિપાર્ચર. તો ટુ ડિપાર્ટ એટલે છૂટા પડવું, અને એના ઉપરથી બનેલો શબ્દ ડિપાર્ચર છે, મીન્સ જવાની વાત છે. અરાઇવલ અને ડિપાર્ચર બંને એકબીજાના ઓપોઝિટ વર્ડ્સ છે. દેન કમ્સ ડિપાર્ચર ગેટ. સપોઝ તમારે અમદાવાદથી મુંબઈ જવું છે તો એરપોર્ટમાં જે પહેલી એન્ટ્રી જે ગેટથી થશે ડેટ ઇઝ નોન એઝ ડિપાર્ચર ગેટ. હવે આ ગેટ એ મોટે ભાગે એરપોર્ટની લેફ્ટ સાઈડમાં હોય છે અને એનું ઓપોઝિટ છે અરાઇવલ ગેટ, એટલે કે તમે મુસાફરી કરીને પાછા આવો છો અને દોસ્તો એરપોર્ટની બહાર જે ગેટથી નીકળો છો ડેટ ઇઝ નોન એઝ અરાઇવલ ગેટ. દેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ ઇઝ આઇટિનરી. Itinerary means what? An itinerary is a plan of a journey including the route and the place that you will visit. બહુ સિમ્પલ છે દોસ્તો કે તમારી મુસાફરીનો એક આખો પ્લાન જેની અંદર રૂટ અને પ્લેસ પણ કવર થતા હોય, તમે જ્યાં જવાના છો તે, તો એને કહીશું આઇટિનરી. ઓકે, દેન કમ્સ ચેક ઇન. તો ચેક પ્લસ ઇન બરાબર છે, તો અંદર જવાની પ્રોસેસ છે આખી, જેની અંદર તમે તમારું આઈ કાર્ડ અને ફોટો આઈડી કે જે કોઈ આઈડી છે એ તમે શો કરી અને એન્ટ્રી લો છો એરપોર્ટમાં, અને એના પછી તમારું લગેજ વગેરે સ્કેન થાય છે. તો એ જે આખી પ્રોસિજર છે એને કહીશું ચેક ઇન. નેક્સ્ટ વર્ડ ઇઝ ચેક ઇન કાઉન્ટર. તો દોસ્તો, ઇન્ડિયામાં ઘણી બધી એરલાઇન્સ છે, ગો એરવેઝ, જેટ એરવેઝ છે, ઇન્ડિગો વગેરે. તો માનો કે તમે ઇન્ડિગોથી ટ્રાવેલિંગ કરવા માંગો છો તો તમારે અંદર ગયા પછી ઇન્ડિગોનું કાઉન્ટર, ત્યાં એક નાનું બોર્ડ મારેલું હશે, અલગ અલગ જે એરલાઇન્સ છે એના બોર્ડ હોય છે, તો તમારે જવાનું છે ઇન્ડિગોનું કાઉન્ટર છે ત્યાં, એને કહીશું ચેક ઇન કાઉન્ટર. નેક્સ્ટ, ચેક ઇન લગેજ ઓર ચેક ઇન બેગેજ. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ટ્રાવેલિંગ કરીએ ત્યારે મોટે ભાગે 2 પ્રકારની બેગ આપણી પાસે હોય છે. એક મોટી બેગ જેમાં કપડાં અને બીજું સામાન હોય છે, અને એક હેન્ડ બેગ હોય છે. તો જે મોટી બેગ છે એ તમારે ચેક ઇન કાઉન્ટરમાં જમા કરાવવાની હોય છે, અને ત્યાંથી જે પ્લેન છે એનું જે કાર્ગો હોલ્ડ છે એમાં એ રાખવામાં આવે છે. અને જ્યારે તમે
ટ્રાવેલિંગ તમારું પૂરું થાય છે પછી ત્યાં તમને આગળથી મળી જાય છે. સો ડેટ ઇઝ નોન એઝ ચેક ઇન લગેજ ઓર ચેક ઇન બેગેજ. તો જે મોટી બેગ છે એને ચેક ઇન લગેજ કહીશું, અને આ જે નાની બેગ છે તમારી પાસે હેન્ડ બેગ, સાથે સાથે એક નાની બેગ પણ તમારી પાસે હોઈ શકે છે, રાખી શકો છો, જે તમે જે સીટ ઉપર બેસવાના હોય ને ત્યાં એની ઉપર તમે રાખી શકો છો, અને એ અલાઉડ કરવામાં આવે છે અપ ટુ સમ એક્સટેન્ટ, એટલે કે એમાં અમુક વજન સુધી તમને અલાઉડ કરવામાં આવે છે. સાઇઝ પણ એની ફિક્સ હોય છે જે તમે ચેક કરી શકો છો. તો એને કહીશું કેબિન બેગેજ. નેક્સ્ટ, કાર્ગો હોલ્ડ. ફ્રેન્ડ્સ, કાર્ગો હોલ્ડનો મિનિંગ કે જે મોટી બેગ છે એ પ્લેનમાં જે જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે એને કાર્ગો હોલ્ડ કહે છે. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો જે રીતે કારની ડેકી હોય એ રીતે પ્લેનની પણ ડેકી હોય છે, જેને કાર્ગો હોલ્ડ કહે છે. દેન કમ્સ સિક્યુરિટી ટેગ. દોસ્તો, જ્યારે તમે ચેક ઇન કરો છો ત્યારે તમારી બેગ ઉપર અમુક ટેગ્સ લગાવવામાં આવે છે, અને હેન્ડબેગ ઉપર પણ જોઈએ તો તમને એ જે તે કંપનીના, જે એરલાઇન્સ કંપની હોય એના ટેગ્સ તમને મળે છે. તો એને કહીશું સિક્યુરિટી ટેગ, જેનાથી ખબર પડે કે બેગ ચેક થઈ ગઈ છે, મતલબ કે બેગનું ચેક ઇન થયેલું છે. નેક્સ્ટ, બોર્ડિંગ. તો દોસ્તો, જે રીતે ટુ ગો એટલે જવું થાય એ રીતે ટુ બોર્ડનો મિનિંગ છે કે શિપ, ટ્રેન કે પ્લેન ઉપર ચડવું. તો એના ઉપરથી બનેલો શબ્દ બોર્ડિંગ છે. બોર્ડિંગ પાસ. તો બોર્ડિંગ પાસ ઇઝ અ ડોક્યુમેન્ટ પ્રોવાઇડેડ બાય એન એરલાઇન ડ્યુરિંગ ચેક-ઇન, giving a passenger permission to enter the restricted area of an airport. એટલે કે એરપોર્ટનો જે પ્રતિબંધિત વિસ્તાર છે એમાં પ્રવેશવાનું એક પાસ, ડોક્યુમેન્ટ એટલે બોર્ડિંગ પાસ. અને દોસ્તો, બોર્ડિંગ પાસ ઉપર શું લખેલું હોય છે? તો પેસેન્જર છે એનું લીગલ નામ હોય છે, એની સાથે એરલાઇનનું નામ હોય છે, ડિપાર્ચર ગેટ ઇન્ફોર્મેશન હોય છે, ડિપાર્ચર અને અરાઇવલ સિટીના નામ હોય છે, ફ્લાઇટ નંબર, બોર્ડિંગ ટાઈમ, અને જો ગ્રુપ બુકિંગ હોય તો એ પ્રમાણે નંબર, સીટ નંબર પણ હોય છે. નેક્સ્ટ ઇઝ સિક્યુરિટી ચેક. તમારું વ્યક્તિગત જે ચેકિંગ ખાસ ઓફિસર્સ દ્વારા કરવામાં આવે છે એને કહે છે સિક્યુરિટી ચેક. નેક્સ્ટ, વેઇટિંગ એરિયા. હવે દોસ્તો, જ્યારે સિક્યુરિટી ચેક પૂરું થાય છે ત્યારે તમે તમારી પ્લેનની જે ઉપડવાની વેઇટ કરો છો એ પર્ટિક્યુલર એરિયાને કહે છે વેઇટિંગ એરિયા. નેક્સ્ટ ઇઝ ડ્યુટી ફ્રી શોપ્સ. હવે વેઇટિંગ એરિયાની આજુબાજુ તમને ઘણી બધી શોપ્સ મળશે, જેને ડ્યુટી ફ્રી શોપ્સ એટલે કે ટેક્સ ફ્રી શોપ્સ ત્યાં હોય છે. ત્યાંથી તમે જો કોઈ વસ્તુ પરચેસ કરો છો તો એના ઉપર ટેક્સ લાગેલો હોતો નથી. હા, એની સાથે જે બિલ આવે ખાસ તમારે રાખવું જરૂરી છે, જેથી તમે તમારી સાથે કેબિનમાં એટલે કે પ્લેનમાં લઈ જઈ શકો. નેક્સ્ટ વર્ડ ઇઝ બોર્ડિંગ ગેટ. તો દોસ્તો, આપણે બોર્ડિંગ શબ્દ સમજ્યા કે પ્લેન ઉપર જે ઉપર ચડવાની આપણી પ્રોસેસ, એને બોર્ડિંગ કહીશું. જે દરવાજાથી આપણે પ્લેન તરફ જઈએ છીએ એને કહીશું બોર્ડિંગ ગેટ. અને બને ત્યાં સુધી તમારે બોર્ડિંગ ગેટની બાજુમાં જ રહેવું દોસ્તો, જ્યાં વેઇટિંગ એરિયા હોય છે ત્યાં, જેથી જેવું એનાઉન્સમેન્ટ કરવામાં આવે તમે જઈ શકો. નેક્સ્ટ દોસ્તો, તમારો બોર્ડિંગ ગેટ અને પ્લેન વચ્ચેનો જે રસ્તો છે એને કહે છે બ્રિજ. નોર્મલી બ્રિજ એટલે પુલ થાય, એ પણ એક પુલનું જ કામ કરે છે. એન્ડ નેક્સ્ટ વર્ડ ઇઝ કેબિન. નાઉ ફ્રેન્ડ્સ, આખું જે પ્લેન છે એને આપણે બે ભાગમાં આપણે વાત કરી શકીએ. એક છે કેબિન કે જ્યાં પેસેન્જર્સ બેસેલા હોય છે. તો જ્યાં પેસેન્જર બેઠેલા હોય એને કેબિન કહે છે, અને એના સિવાયનો જે ભાગ છે એને શું કહે છે એ આપણે આગળ જોઈએ છે. એન્ડ નેક્સ્ટ વર્ડ ઇઝ કેબિન ક્રૂ ઓર કેબિન એટેન્ડન્ટ ઓર એર હોસ્ટેસ. તો દોસ્તો, એર હોસ્ટેસ શબ્દ તમે સાંભળ્યો હશે. કેબિન ક્રૂ એટલે આખું જે ગ્રુપ છે એને કેબિન ક્રૂ કહે છે, અને વોટર અને બીજી બધી વસ્તુ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ વર્ડ ઇઝ આઇલ. તો દોસ્તો, આઇલ કોને કહેવાય? તો જો પ્લેન હોય એની વચ્ચેનો જે રસ્તો છે, આજુબાજુ સીટ હોય ને વચ્ચે ચાલવાનો રસ્તો, એને આઇલ કહે છે, પણ એનો સ્પેલિંગ થોડો વિચિત્ર છે. AISLE પણ બોલાય છે આઇલ. નેક્સ્ટ, આઇલ સીટ. તો દોસ્તો, આઇલ સીટ કોને કહીશું? તો બેઝિકલી 3 પ્રકારની સીટ હોય છે. એક છે વિન્ડો સીટ, એક મિડલ અને એક આઇલ સીટ. એટલે કે જે ચાલવાનો વચ્ચેનો જે રસ્તો છે એની બાજુની સીટ હોય એને શું કહીશું? આઇલ સીટ. નેક્સ્ટ, લેવેટરી. તો લેવેટરી કોને કહેવાય? તો જે પ્લેનની અંદર જે વોશરૂમ હોય છે એને લેવેટરી કહે છે. નેક્સ્ટ,
સીટ બેલ્ટ. તો દોસ્તો સીટ બેલ્ટ એ તમે દરેક સીટ જ્યાં બેસવાનું હોય ત્યાં દરેક પેસેન્જર માટે પર્ટિક્યુલર અલગથી સીટ બેલ્ટ હોય છે અને એ સેફટી માટે બહુ જરૂરી છે. નેક્સ્ટ, ફ્લાઇટ સેફટી અનાઉન્સમેન્ટ. તો જ્યારે ફ્લાઇટ ટેક ઓફ કરવાની હોય ત્યારે જે સિનિયર એર હોસ્ટેસ હોય એનાઉન્સમેન્ટ કરે છે કે તમે આ રીતે બેલ્ટ બાંધો, ઇમરજન્સીમાં આ રીતે આમ કરવાનું છે, વગેરે વગેરે સૂચનાઓ આપે છે અને કહીશું ફ્લાઇટ સેફટી અનાઉન્સમેન્ટ્સ. ગેલી. તો પ્લેનનો એ ભાગ જ્યાંથી તમને ફૂડ, વોટર વગેરે સર્વ કરવામાં આવે છે, ટૂંકમાં કહીએ તો કિચન ઓફ ધી પ્લેન. નેક્સ્ટ વર્ડ ઇઝ કોકપિટ. ગાઈઝ, આખું પ્લેન છે એના બે ભાગમાં આપણે વાત કરી શકીએ. એક છે કેબિન જે પેસેન્જર્સ અને એર હોસ્ટેસ વાળો ભાગ છે, અને બીજું છે કોકપિટ જ્યાં પાયલટ, કો પાયલટ બેસતા હોય છે. ઓકે, કોકપિટ જોવાની બધાની ઈચ્છા થાય છે પણ ઇટ્સ નોટ અલાઉડ ફોર ઓર્ડિનરી પીપલ. નેક્સ્ટ ઇઝ પાયલટ. તો દોસ્તો પાયલટ એટલે ઓફકોર્સ જે રીતે ગાડી ચલાવે ને ડ્રાઈવર કહે છે એ રીતે પ્લેન જે ચલાવે એને પાયલટ કહે છે. Next word is autopilot. दोस्तों, an autopilot is a flight control system that allows the pilot to fly an airplane without continuous hands-on control of the airplane. એટલે કે વારંવાર પ્લેનને કંટ્રોલ ના કરવું પડે એટલા માટે એક મોડ ઉપર એક સિસ્ટમ જેમાં વારંવાર કંટ્રોલ ના કરવો પડે એવી સિસ્ટમ એટલે ઓટો પાયલટ. તમે ઓટો મોડ એવો શબ્દ સાંભળ્યો હશે. એ રીતે ઓટો પાયલટ એટલે કે પાયલટ ત્યાં વારંવાર કંઈ કરતો નથી, એક વખત સેટ કરી દે પ્રમાણે પ્લેન આગળ વધતું હોય છે, ઉડતું હોય છે. નેક્સ્ટ વર્ડ ઇઝ રનવે. તો દોસ્તો જે રીતે આપણે સામાન્ય રસ્તાને આપણે રોડ કહીએ છીએ એ રીતે પ્લેનનો જે રસ્તો છે એના માટે શબ્દ છે રનવે. પ્લેન રનવે ઉપરથી હવામાં જ્યારે ઉડે છે ત્યારે એને કહીશું ટેક ઓફ, ટેકિંગ ઓફ પણ કહી શકાય. અને એનો ઓપોઝિટ વર્ડ છે જ્યારે હવામાંથી નીચે ઉતરે છે ત્યારે એ જે આખી પ્રોસેસ છે એને કહીશું લેન્ડિંગ. શું કહીશું? લેન્ડિંગ. નેક્સ્ટ વર્ડ ઇઝ ટેક્સિંગ. તો દોસ્તો જે આપણે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ એ ટેક્સ નથી, આ ટેક્સિંગ એનું સ્પેલિંગ છે TAXIING. ઇટ મીન્સ મૂવ સ્લોલી અલોંગ ધ ગ્રાઉન્ડ બિફોર ટેક ઓફ ઓર આફ્ટર લેન્ડિંગ. એટલે કે રનવે ઉપર જે ચાલે છે પ્લેન ટેક ઓફ કે લેન્ડિંગ પહેલાં ત્યારે એને કહીશું ટેક્સિંગ. નેક્સ્ટ વર્ડ ઇઝ ક્રૂઝ મોડ. ફ્રેન્ડ્સ, જ્યારે જે ફ્લાઇટ છે અમુક હાઇટ પછી એક ચોક્કસ લેવલે ચાલતી હોય છે ત્યારે એવો જે મોડ છે એને કહે છે ક્રૂઝ મોડ. નેક્સ્ટ, મોશન સિકનેસ. તો દોસ્તો અમુકને કોઈ પણ ટ્રાવેલિંગમાં ઘણા લોકોને કાર, બસ કે પ્લેનમાં જ્યારે ટ્રાવેલિંગ કરે છે ત્યારે વોમિટ કે ચક્કર કે માથું દુખે છે. તો આ જે આખી જે તકલીફ છે એને આપણે કહીશું મોશન સિકનેસ. એટલે કે ગતિના લીધે જે બીમારી કે પ્રોબ્લેમ એને કહીશું મોશન સિકનેસ. નેક્સ્ટ, ટર્બ્યુલન્સ. તો દોસ્તો ટર્બ્યુલન્સ કોને કહેવાય? તો જ્યારે વેધર, હવામાન ખરાબ હોય ત્યારે પ્લેન થોડું શેકી એટલે કે હલતું હોય છે, ઝર્ક આવે છે, તો એને ઇંગ્લિશમાં ટર્બ્યુલન્સ કહે છે. નેક્સ્ટ, કોલ લાઇટ. તો ફ્રેન્ડ્સ, તમે જે સીટમાં પ્લેનમાં બેઠા હોય એના ઉપર એક લાઇટ હોય છે જે તમે પ્રેસ કરો તો એર હોસ્ટેસ તમારી પાસે આવે અને તમારો કોઈ પ્રોબ્લેમ હોય, તમારી કોઈ વસ્તુ જોઈતી હોય તો એ તમને હેલ્પ કરે છે. નેક્સ્ટ, ફ્લાઇટ એન્ટરટેનમેન્ટ. તો દોસ્તો લોંગ રૂટની ફ્લાઇટ હોય, અદરવાઇઝ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય ત્યારે તમારી સીટની આગળ એક સ્ક્રીન હોય છે અને એ સ્ક્રીનમાં તમે સોંગ્સ કે મૂવી જોઈ શકો છો, સાંભળી શકો છો. એને કહે છે ફ્લાઇટ એન્ટરટેનમેન્ટ. નેક્સ્ટ, રિફ્રેશમેન્ટ્સ. તો દોસ્તો મીલ એટલે ભોજન થાય પણ હળવો નાસ્તો એને આપણે કહીશું રિફ્રેશમેન્ટ. એક ફ્લાઇટમાં ઇન્ક્લુડ હોય તો ફ્રીમાં મળે છે, તો કોઈકમાં તમારે પે કરવાના હોય છે. મોસ્ટલી યુ હેવ ટુ પે. નેક્સ્ટ ઇઝ ડીબોર્ડ. ડીબોર્ડ મીન્સ પ્લેનમાંથી નીચે ઉતરવાની પ્રક્રિયા. કન્વેયર ઓર લગેજ બેલ્ટ. તો દોસ્તો જે સામાન તમારો કાર્ગો હોલ્ડ એટલે કે ડેકીમાં હતો એ જે બેગ છે એ જ્યારે તમે પ્લેનમાંથી ઉતરો છો ત્યારે એક જગ્યાએ તમને મળે છે. એ પર્ટિક્યુલર જે બેલ્ટ છે એને કન્વેયર ઓર લગેજ બેલ્ટ કહે છે. નેક્સ્ટ વર્ડ ઇઝ એસ્કેલેટર. એસ્કેલેટર દોસ્તો તમે મોલમાં જોયા હશે, જેમાં તમારે એક સ્ટેપ ઉપર ચડી જાઓ એટલે ઉપર અને એ જ રીતે તમે નીચે પણ આવી શકો છો.
डेट इज एस्केलेटर। नेक्स्ट, लिफ्ट और एलिवेटर। तो दोस्तों अमेरिकन અને બ્રિટિશ એમ બે પ્રકારના ઇંગ્લિશ છે। તો બ્રિટિશ ઇંગ્લિશમાં લિફ્ટ કહે છે, તો અમેરિકન ઇંગ્લિશમાં એલિવેટર કહે છે। વોટ ઇઝ ટ્રાવેલેટર? ટ્રાવેલેટર મીન્સ અ મૂવિંગ વોકવે। તો દોસ્તો ઘણા મોટા એરપોર્ટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ડબલ સ્પીડમાં તમારું ડિસ્ટન્સ કાપી શકો છો। નેક્સ્ટ વર્ડ ઇઝ ઓવરહેડ બીન ઓર ઓવરહેડ કમ્પાર્ટમેન્ટ। તો દોસ્તો જે સીટમાં પ્લેનની જે સીટમાં તમે બેઠા હોય એના ઉપર તમારો જે સામાન છે, જે અલાઉડ સામાન છે રાખવાની જગ્યા, એને કહીશું ઓવરહેડ બીન ઓર ઓવરહેડ કમ્પાર્ટમેન્ટ। નેક્સ્ટ, કનેક્ટિંગ ફ્લાઇટ્સ। ફ્રેન્ડ્સ, ઘણી વખત ડાયરેક્ટ ફ્લાઇટ ના મળે ત્યારે તમારે ફ્લાઇટ બદલવી પડે છે। જો એક જ કંપનીની એટલે કે ઇન્ડિગો ટુ ઇન્ડિગો હોય તો કોઈ પ્રોબ્લેમ થતો નથી। એવા સંજોગોમાં સપોઝ તમારે અમદાવાદથી પૂના જવું છે અને ડાયરેક્ટ ફ્લાઇટ નથી, તો અહીંથી તમારે મુંબઈ અને મુંબઈથી પૂના એ રીતે તમે બુક કરાવો, તો મુંબઈ ગયા પછી જો તમારે ફ્લાઇટ ચેન્જ કરવાની હોય તો એ જે ફ્લાઇટ ચેન્જ કરીને બીજી ફ્લાઇટમાં જાઓ એને કહીશું કનેક્ટિંગ ફ્લાઇટ। એન્ડ યસ, કસ્ટમ્સ એન્ડ ઇમિગ્રેશન। તો દોસ્તો જનરલી આ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં એટલે કે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે આની જરૂર પડતી હોય છે, જ્યાં તમારા ડોક્યુમેન્ટ્સ વગેરે ચેક કરવામાં આવે છે, વિઝા, વેલિડિટી, કેટલા દિવસ રોકાવાના વગેરે આમાં ચેક કરવામાં આવે છે। A kiosk machine. A kiosk machine is a small self-standing digital structure such as a newsstand or ticket booth. તો ટિકિટ બૂથ હોય છે એ પ્રમાણેનું એક મશીન હોય છે એરપોર્ટ પર, અને એના ઉપર ટચ સ્ક્રીન હોય છે, એટલે તમે તમારા જે બોર્ડિંગ પાસ કે એવું કંઈ પ્રિન્ટ કાઢવું હોય તો તમે એ નંબર નાખીને ત્યાં કાઢી શકો છો। અને દોસ્તો શરૂઆતમાં મેં તમને એક સવાલ કર્યો હતો કે એરપ્લેન, બંને સ્પેલિંગ એરપ્લેન અને એરોપ્લેન બંને વચ્ચેનો શું ડિફરન્સ છે? તો દોસ્તો ઇંગ્લિશ બેઝિકલી બે પ્રકારનું છે, એક છે અમેરિકન ઇંગ્લિશ અને બીજું છે બ્રિટિશ ઇંગ્લિશ। તો અમેરિકન ઇંગ્લિશમાં એરપ્લેન બોલે છે અને એટલા માટે આઈફોન અમેરિકાનો છે એના પર તમે જોઈ શકો છો એરપ્લેન મોડ એવું હશે, રાઈટ। અને બ્રિટિશ ઇંગ્લિશ પ્રમાણે એરોપ્લેન AEROPLANE એ રીતે સ્પેલિંગ લખાય છે। તો દોસ્તો ઇન્ડિયામાં આપણે બ્રિટિશ ઇંગ્લિશ મોસ્ટલી યુઝ કરીએ છીએ અને હવે તો મોડર્ન ઇંગ્લિશ તરીકે અમેરિકન ઇંગ્લિશ પણ ક્યાંક ક્યાંક વપરાય છે। ઓકે, आई होप यू मस्ट हैव लाइक दिस वीडियो। दोस्तों मैंने आशा है कि तमने आ वीडियो गम्यो ज हशे। अंत में इतना ही कहूँगा कि हमारी चैनल को पॉपुलर बनाने के लिए, हमारे वीडियोस देखने के लिए, शेयर करने के लिए और आपकी कमेंट्स के लिए हाथ जोड़कर दिल से आप सबका धन्यवाद।